Hello friends, this is Chetan Chotia and once again I welcome you to English Home by Chetan Chotia YouTube channel. આ ચેનલની અંદર ખાસ આપણે ગ્રામરના ટોપિકમાં સૌપ્રથમ પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર જોયું તો નાઉન, પ્રોનાઉન, એક્ઝેક્ટિવ અને હાલમાં જે કરંટ ટોપિક છે આપણો તે વર્બ. વર્બની અંદર પણ ઓલરેડી આપણે 2 વિડીયો અત્યાર સુધી બનાવી ચૂક્યા છે. એમાં સૌપ્રથમ ફર્સ્ટ વિડીયોની અંદર વર્બ એટલે શું, ક્રિયાપદ એટલે શું તે જોયું. ક્રિયાપદ એટલે બીજું કશું જ નહીં, જે શબ્દ ક્રિયા દર્શાવે તે શબ્દને ક્રિયાપદ કહેવાય છે. તેની અંદર આપણે ફંક્શન એટલે કાર્યના આધારે વર્બના 2 પ્રકાર જોયા હતા. એમાં પહેલું હતું ઓક્ઝિલરી એટલે કે હેલ્પિંગ વર્બ મીન્સ સહાયકારક ક્રિયાપદ, અને જે બીજું હતું તે હતું મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ. ત્યારબાદ નેક્સ્ટ વર્બનો જે બીજો વિડીયો આપણે બનાવ્યો હતો તેમાં ઓલરેડી આપણે જોયું ઓબ્જેક્ટ એટલે કે કર્મના આધારે સકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ. ત્યારબાદ હાલમાં અત્યારે આપણે વર્બના ત્રીજા પાર્ટની અંદર છીએ, એટલે કે વર્બના ત્રીજા પ્રકાર તરફ જોવા જઈએ તો ફોર્મ એટલે રૂપ. ઓકે, FORM ફોર્મ એટલે રૂપના સ્વરૂપમાં જોવા જઈએ, એટલે કે રૂપના પ્રકારમાં જોવા જઈએ તો વર્બના 2 પ્રકાર પડે છે. એક છે ફાઇનાઇટ વર્બ એટલે વિધેય ક્રિયાપદ, અને બીજું છે નોન ફાઇનાઇટ વર્બ એટલે કે અવિધેય ક્રિયાપદ. ફાઇનાઇટ વર્બ અને નોન ફાઇનાઇટ વર્બની અંદર ડિફરન્સ શું છે મેન? આમ તો ખરેખર જોવા જઈએ તો ફાઇનાઇટનો મિનિંગ થાય મર્યાદિત, લિમિટેડ, સીમિત. એટલે કે જે ફાઇનાઇટ વર્બ છે તે 3 પ્રકારની અંદર 3 બાબતની અંદર એ લિમિટેડ છે, એટલે કે સીમિત છે. કઈ 3 બાબત? તો એમ કહી શકું કે ફાઇનાઇટ વર્બ જે છે એ ખાસ કરીને એક તો ટેન્સ, બીજું છે પર્સન અને ત્રીજું છે નંબર. ઓકે, આ 3 બાબતથી સીમિત થયેલા છે ફાઇનાઇટ વર્બ. એટલે એમ કહેવા માંગુ છું કે ફાઇનાઇટ વર્બ જે છે એ કાળ પ્રમાણે, ટેન્સ એટલે કાળ. ઓકે, ત્યારબાદ પર્સન એટલે વ્યક્તિ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને ત્રીજો પુરુષ. આ 3 પ્રમાણે. નંબર સિંગ્યુલર અને પ્લુરલ. ઓકે, કાળ પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે મીન્સ પર્સન પ્રમાણે, અને નંબર પ્રમાણે જે વર્બ ચેન્જ થતું હોય એટલે કે તેનું ફોર્મ, ક્રિયાપદનું રૂપ બદલાતું હોય તેને કહેવાય ફાઇનાઇટ વર્બ. ફરીથી રિપીટ કરું, એવું ક્રિયાપદ ફાઇનાઇટ વર્બ એટલે એવું ક્રિયાપદ કે જે ક્રિયાપદ ટેન્સ એટલે કે કાળ પ્રમાણે બદલાય. એટલે કે વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળની અંદર ગો થતું હોય મૂળ રૂપ. ઓકે, તો ભૂતકાળની અંદર ગોનું થઈ જશે વેન્ટ, ચેન્જ થઈ ગયું રૂપ, ક્રિયાપદનું રૂપ ચેન્જ થઈ ગયું. એટલે કે ટેન્સ પ્રમાણે, કાળ પ્રમાણે જે ક્રિયાપદનું રૂપ બદલાતું હોય તેને કહેવાય ફાઇનાઇટ વર્બ. નેક્સ્ટ ત્યારબાદ આપણે જોયું પર્સન એટલે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. ઓકે, પર્સનલ પ્રોનાઉનની અંદર આપણે જો વાત કરીએ તો પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને ત્રીજો પુરુષ, આ 3 પુરુષની અંદર પણ ક્રિયાપદ ચેન્જ થતા હોય. એટલે કે જો આઈની સાથે ગો વપરાતું હોય, આઈની સાથે ક્રિયાપદનું મૂળરૂપ માનો કે ગો વપરાતું હોય, મીન્સ ફર્સ્ટ પર્સનની અંદર આઈ અથવા વી હોય તો આઈ કે વીની સાથે ગો વપરાતું હોય, તો થર્ડ પર્સનમાં આપણે જઈએ ત્રીજા પુરુષની અંદર તો હી, સી ને ઇટની સાથે ગોનું થઈ જશે ગોઝ. તો અહીંયા ફરી પાછું ક્રિયાપદનું રૂપ ચેન્જ થઈ ગયું, એટલે કે બદલાઈ ગયું, તેનું ફોર્મ બદલાઈ ગયું, તો તેને કહેવાય ફાઇનાઇટ વર્બ એટલે કે વિધેય ક્રિયાપદ. થર્ડ નંબર એટલે વચન, એટલે કે એક વચન અને બહુવચનમાં પણ ક્રિયાપદનું રૂપ ચેન્જ થતું હોય. માનો કે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ પર્સનમાં આપણે જોવા જઈએ, એટલે કે ત્રીજા પુરુષની અંદર જોવા જઈએ તો હી લઈએ, હી ગોઝ એટલે તે જાય છે, હીની સાથે ગોઝ આવ્યું તો હીની સામે તેનું બહુવચન નંબર, સિંગ્યુલર હતું એ હી હતું, તેનું પ્લુરલ એટલે કે બહુવચન જોવા જઈએ તો હિસીટનું બહુવચન ધે થાય. તો હીની સાથે ગો વપરાતું હોય તો હીનું બહુવચન જો ધે કરીએ તો હીની સાથે જો ગોઝ વપરાતું હોય, GOES, હીની સાથે જો ગોઝ વપરાતું હોય તો તેનું બહુવચન ધે કરીએ તો ધેની સાથે ગો વપરાય છે. એટલે કે અહીંયા ફરી પાછું ક્રિયાપદનું ફોર્મ જે છે એ, એટલે કે ક્રિયાપદનું રૂપ ચેન્જ થઈ ગયું. કહેવાય માગું છું કે ફાઇનાઇટ વર્બ એટલે એવું વર્બ કે જે ટેન્સ કાળ પ્રમાણે પોતાનું રૂપ બદલતું હોય, પર્સન એટલે કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન તેના પ્રમાણે પોતાનું રૂપ બદલતું હોય, એ નંબર એટલે કે સિંગ્યુલર અને પ્લુરલ તેના પ્રમાણે ક્રિયાપદનું રૂપ બદલતું હોય, તેને કહેવાય ફાઇનાઇટ વર્બ. જ્યારે નોન ફાઇનાઇટ વર્બ એટલે શું? કે જે કાળ પ્રમાણે, પર્સન પ્રમાણે અને નંબર પ્રમાણે કોઈ પણ રૂપ બદલાતું નહીં હોય, તેનું ક્રિયાપદનું રૂપ બદલાતું નહીં હોય, સેમ ટુ સેમ એકનું એક જ રહેતું હશે. એટલે કે આ લિમિટેડની અંદર છે, આ બંધાયેલું છે. ઓકે, સીમિત છે, મર્યાદિત છે. જ્યારે આ અસીમિત છે, મીન્સ એને કોઈની સાથે બંધન છે નહીં, એ મર્યાદિત નથી, એ સીમિત નથી, એટલે તો એને નોન ફાઇનાઇટ કહેવાય છે.
ફાઇનાઇટનો ખરેખર મિનિંગ થાય સીમિત, મર્યાદિત, અને નોન ફાઇનાઇટ એટલે જે સીમિત ન હોય તેવું. એક્ઝામ્પલ દ્વારા જરા સમજવાની કોશિશ કરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે ચેન્જ થાય છે. ચાલો એક સેન્ટેન્સ આપું છું, પહેલાં એક સેન્ટેન્સ લઈએ એટલે ખ્યાલ આવશે. સેન્ટેન્સ કંઈક આવું છે, માનો કે વી ગો ટુ સ્કૂલ ડેઈલી. આવું એક સાદા વર્તમાનકાળનું વાક્ય છે. વી ગો ટુ સ્કૂલ ડેઈલી એટલે અમે દરરોજ સ્કૂલે જઈએ છીએ, અમે દરરોજ શાળાએ જઈએ છીએ. ઓકે, હવે આ જે સબ્જેક્ટ છે, વી એ સબ્જેક્ટ છે, અહીંયા વર્બ તરીકે ક્રિયાપદ છે. વી ગો, સબ્જેક્ટ વી છે અને વર્બ ગો છે, કરતાં પછી આપણને ખ્યાલ છે ક્રિયાપદ આવે. હવે આ ક્રિયાપદ જે છે ને જરા જોઈએ, આગળ ચેન્જ કરીએ છીએ. અહીંયા તો ફર્સ્ટ પર્સનની અંદર પ્લુરલ એટલે કે પ્રથમ પુરુષ બહુવચન વીની સાથે ગો યુઝ થયું ક્રિયાપદનું રૂપ. હવે માની લો કે અહીંયા આપણે કરી નાખીએ છીએ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન જો લઈએ એટલે કે હી મૂકીએ તો અહીંયા ગોનું થઈ જશે ગોઝ. અહીંયા આપણે સબ્જેક્ટ ચેન્જ કર્યો, આ સબ્જેક્ટ છે અને આ વર્બ છે. ઓકે, અહીંયા સબ્જેક્ટ ચેન્જ કર્યો, હી ગોઝ ટુ સ્કૂલ ડેઈલી. કાળ તેનો તે જ છે, કાળ ટેન્સ સાદો વર્તમાન કાળ જ છે, પરંતુ અહીંયા જ્યારે સબ્જેક્ટની અંદર આપણે ચેન્જ કરીએ છીએ, અહીંયા ફર્સ્ટ પર્સન પ્લુરલ હતું એટલે કે પ્રથમ પુરુષ બહુવચન હતું વી, અહીંયા થર્ડ પર્સન ત્રીજો પુરુષ સિંગ્યુલર કર્યું, હી સી કે ઇટ હોય, તો અહીંયા જુઓ ગોનું થઈ ગયું ગોઝ. એટલે કહેવા એમ માગું છું કે રૂપ ક્રિયાપદના રૂપમાં ચેન્જ આવી જાય ટેન્સ પ્રમાણે, પર્સન પ્રમાણે કે નંબર પ્રમાણે, તો તેને કહેવાય ફાઇનાઇટ વર્બ એટલે કે વિધેય ક્રિયાપદ. હવે ટેન્સમાં આપણે જરા ચેન્જ કરીને જોઈએ. માની લો કે અહીંયા બીજું આપું છું, સબ્જેક્ટ લઈએ છીએ હી સી અને કાળ ચેન્જ કરીએ છીએ, વર્તમાન કાળનો ભૂતકાળ કરીએ છીએ. તો આપણને ખ્યાલ છે વર્તમાન કાળનો ભૂતકાળ કરીએ એટલે ગો અથવા ગોઝનું આપણે વર્બ કરવું પડશે વેન્ટ. ફરી પાછો કાળ ચેન્જ થયો એટલે ફોર્મ ઓફ વર્બ ક્રિયાપદનું રૂપ ચેન્જ થઈ ગયું. સી વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. ઓકે, ખ્યાલ આવી ગયો હશે તમને. સમજાવવા જે માગું છું તે જે ફાઇનાઇટ વર્બ છે એ ટેન્સ પ્રમાણે ચેન્જ થાય. આ વર્તમાન કાળ હતું તો ગો હતું અને યસ્ટરડે ભૂતકાળ કર્યું તો વેન્ટ થઈ ગયું. અહીંયા સબ્જેક્ટની અંદર ફર્સ્ટ પર્સન હતો તો ગો હતું અને થર્ડ પર્સન આવ્યું તો ગોઝ થઈ ગયું. એટલે કે જે ક્રિયાપદ ટેન્સ, પર્સન અને નંબર, કાળ, પુરુષ અને એક વચન બહુવચન પ્રમાણે બદલાતું હોય તે ક્રિયાપદને કહેવાય છે ફાઇનાઇટ વર્બ. ઓકે, હજુ એક બીજું આગળ ઉદાહરણ લઈએ. માનો કે ફોર્થ સેન્ટેન્સ હું આપું છું, આઈ એમ વોચિંગ ટીવી નાવ. ચાલો આવું એક વાક્ય છે, આઈ એમ વોચિંગ ટીવી નાવ. ચાલુ વર્તમાન કાળમાં આપ્યું, હું હમણાં ટીવી જોઈ રહ્યો છું. ઓકે, હવે આને ચેન્જ પાછું કરીએ. આઈ છે એની જગ્યા પર આઈ એ સિંગ્યુલર છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે. ઓકે, હવે ફર્સ્ટ પર્સન સિંગ્યુલરની જગ્યાએ આપણે લઈએ છીએ સેકન્ડ પર્સન સિંગ્યુલર. સેકન્ડ પર્સન એટલે આપણને ખબર છે, અથવા તો લઈએ છીએ ફર્સ્ટ પર્સન પ્લુરલ. તો ફર્સ્ટ પર્સન પ્લુરલ લઈશું એટલે આપણને ખબર છે આઈ છે એનું વી થઈ જશે. ઓકે, એમ છે તેનું આર થઈ જશે. થઈ ગયું ચેન્જ. તો જ્યારે ક્રિયાપદ પર્સન પ્રમાણે અને નંબર પ્રમાણે ચેન્જ થતું હોય તો તેને કહેવાય ફાઇનાઇટ વર્બ. વી આર વોચિંગ ટીવી નાવ. ચાલો આ ચાલુ વર્તમાન કાળ જ છે, પરંતુ જેવો સબ્જેક્ટ ચેન્જ થયો એટલે સાથે સાથે તેનું ભલે હેલ્પિંગ વર્બ ચેન્જ થયું પણ ચેન્જ તો થયું છે. ઓકે, નંબર 6 આગળ આપું છું. અહીંયા ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્લુરલ. હવે અહીંયા લઈ લઈએ છીએ આપણે થર્ડ પર્સનની અંદર લઈએ, માનો કે હી. ઓકે, તો હીની સાથે એક વચનમાં આવશે ઇઝ. હી ઇઝ વોચિંગ ટીવી નાવ. ચાલો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ફાઇનાઇટ વર્બ એટલે શું. તો અહીંયા ખ્યાલ આવી ગયો તમને કે આપણે પર્સનની અંદર થર્ડ પર્સન સિંગ્યુલરમાં ગયા તો અહીંયા હેલ્પિંગ વર્બ જે હતું એ ચેન્જ થઈ ગયું. એટલે કે જે ફાઇનાઇટ વર્બનો મિનિંગ શું થયો તમને ખ્યાલ આવતો હોય તો ટેન્સ પ્રમાણે, પર્સન પ્રમાણે અને નંબર પ્રમાણે, કાળ પ્રમાણે, કર્તા પ્રમાણે, ટૂંકમાં જે ક્રિયાપદ ચેન્જ થાય, ક્રિયાપદનું જે રૂપ બદલાતું હોય તેને કહેવાય ફાઇનાઇટ વર્બ. હેવ અને હેઝની સાથે પણ એક વાક્ય લઈ લઈએ, એક બે વાક્ય. ચાલો સિંગ્યુલરની અંદર ફર્સ્ટ પર્સન લેવા જઈએ તો આઈ.
તો આઈની સાથે આપણને ખબર છે આ રીતે લખી છીએ આઈ હેવ અ મોબાઈલ, મારી પાસે એક મોબાઈલ છે. ઓકે, હવે જો આઈની જગ્યાએ આપણે આ ફર્સ્ટ પર્સન હતું, ફર્સ્ટ પર્સનની જગ્યાએ હવે આપણે થર્ડ પર્સનમાં જઈએ છીએ. થર્ડ પર્સનની અંદર આપણે જઈએ સી, તો હિસ ઇટની સાથે આપણે ખ્યાલ છે હેઝ થઈ જાય. આઈની સાથે હેવ હતું તો અહીંયા સીની સાથે હેઝ થઈ ગયું, સી હેઝ અ મોબાઈલ. ઓકે, પરંતુ ફરી પાછું જો આપણે ધે કરવા જઈશું થર્ડ પર્સન પ્લુરલ તો ફરી પાછું ધેની સાથે હેવ આવશે, ધે હેવ મેની મોબાઈલ્સ. ઓકે, આ રીતે કોઈ પણ સેન્ટેન્સ. મેઇન પોઈન્ટ આપણો એ છે કે સબ્જેક્ટ એમાં ચેન્જ કરીએ અથવા તો ટેન્સ એમાં ચેન્જ કરીએ. માનો કે એક ટેન્સનું વાક્ય લઈ લઈએ, 9 આપું છું યુ. ચાલો, હવે અહીંયા મારે પાસ્ટ ટેન્સ મૂકવો છે તો આપણે શું કરીશું, હેવ અને હેઝની સાથે હેડ. યુ હેડ અ મોબાઈલ, યુ હેડ અ મોબાઈલ લાસ્ટ સન્ડે. તારી પાસે ગયા રવિવારે એક મોબાઈલ હતો. યુ હેડ એટલે કે અહીંયા ટેન્સ મેં ચેન્જ કર્યો, ભૂતકાળ કર્યો, તો હેવેઝનું ભૂતકાળ થઈ ગયું હેડ. અહીંયા વર્તમાન કાળ જ હતો પરંતુ વર્તમાન કાળની અંદર આપણે પર્સન ચેન્જ કર્યા. આ પહેલો પુરુષ એક વચન તો હેવ આવ્યું અને આ ત્રીજો પુરુષ એક વચન તો હેઝ થઈ ગયું. મીન્સ જે ક્રિયાપદના રૂપ કાળ પ્રમાણે બદલાતા હોય, પર્સન ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન પ્રમાણે બદલાતા હોય, અને જે ક્રિયાપદના રૂપ સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એક વચન અને બહુવચન પ્રમાણે બદલાતા હોય તો તેને કહેવાય ફાઇનાઇટ વર્બ એટલે કે વિધેય ક્રિયાપદ. ઓકે, હવે નોન ફાઇનાઇટ વર્બ તરફ આપણે જરા જઈએ. નોન ફાઇનાઇટ વર્બ એટલે શું, તો આના કરતાં ઓપોઝિટ. જે ક્રિયાપદ એમનું એમ જ સ્થિર રહેતું હોય એટલે કે કાળ પ્રમાણે જે ક્રિયાપદનું રૂપ ન બદલાતું હોય, ટેન્સ પ્રમાણે મીન્સ કાળ પ્રમાણે બદલાતું ન હોય, પર્સન ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ પ્રમાણે પણ જે ક્રિયાપદનું રૂપ ન બદલાતું હોય, સિંગ્યુલર કે પ્લુરલ એટલે કે એક વચન અને બહુવચન પ્રમાણે પણ જે ક્રિયાપદનું રૂપ ન બદલાતું હોય પણ જેમ હોય તેમનું તેમ સ્થિર રહેતું હોય તો તેને કહેવાય નોન ફાઇનાઇટ વર્બ. ઓકે, એટલે અવિધેય ક્રિયાપદ. નોન ફાઇનાઇટ વર્બની અંદર જોવા જઈએ તો ખાસ 3 મેઇન ટોપિક છે એના. એમાં ફર્સ્ટ ટોપિક છે જેરન્ડ, ફર્સ્ટ છે જેરન્ડ, સેકન્ડ છે ઇન્ફિનિટિવ, ઓકે, અને થર્ડ છે પાર્ટિસિપલ. ચાલો, જેરન્ડનો મતલબ થાય કૃદંત. ઓકે, ખાસ કરીને આઈએનજી લાગેલું હોય છે ને. ઇન્ફિનિટિવ એટલે હેતુદર્શક ક્રિયાપદ. હેતુદર્શક ક્રિયાપદ જેરન્ડની અંદર ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય છે. ઓકે, વેઇટ અ મિનિટ પ્લીઝ. ઓકે, આગળ વધીએ. સોરી, પાવર સપ્લાય જરા કટ થઈ ગયો હતો, એને કેવું હોય તો એમ કહી શકાય પાવર સપ્લાય વોઝ કટ. આગળ વધીએ જરા. નોન ફાઇનાઇટ વર્બની અંદર વાત કરતા હતા તો નોન ફાઇનાઇટ વર્બની અંદર જેરન્ડ, જેરન્ડ એટલે કૃદંત. જેરન્ડનો મતલબ થાય કૃદંત. ઓકે, કૃદંત. તેમાં શું હોય છે તો કે વર્બનું આઈએનજી વાળું રૂપ. જેરન્ડની અંદર વર્બનું આઈએનજી વાળું રૂપ એટલે કે ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય છે. અને આ જે જેરન્ડ હોય છે એ ખાસ કરીને નાઉન તરીકે હોય છે અથવા તો વર્બ તરીકે યુઝ થતું હોય છે. ત્યારબાદ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ જે હોય છે એ ટુ વાળું V1 હોય છે એટલે કે ટુ વાળું ક્રિયાપદનું મૂળરૂપ હોય છે. તેને કહેવાય છે હેતુદર્શક ક્રિયાપદ. હેતુદર્શક ક્રિયાપદ. એન્ડ થર્ડ વન પાર્ટિસિપલ. પાર્ટિસિપલનો મિનિંગ થાય કૃદંત. કૃદંત, પાર્ટિસિપલ મીન્સ કૃદંત. આ કૃદંત એ પાછા 2 પ્રકારના હોય છે. એક હોય છે પાર્ટિસિપલ્સની અંદર પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને બીજું હોય છે પાસ્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલનો મિનિંગ થાય વર્તમાન કૃદંત અને પાસ્ટ પાર્ટિસિપલનો મિનિંગ થાય ભૂતકૃદંત. આમ તો ભૂતકૃદંત આપને ખ્યાલ છે, ખાસ કરીને પેસિવ વોઇસ બનાવીએ ત્યારે અથવા તો પૂર્ણ વાક્ય બનાવીએ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, ત્યારે ખાસ કરીને પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થતો હોય છે.
જોઈએ વન બાય વન. હા, આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલ જે છે એ ખાસ કરીને એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે વપરાય છે. ઓકે, આ ખાસ કરીને એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે વાપરવામાં આવે છે. જોઈએ એક પછી એક સેન્ટેન્સ દ્વારા સમજવાની જરા કોશિશ કરીએ. ખાસ ધ્યાન રાખજો, નોન ફાઇનાઇટ વર્બ જે છે એ નોન ફાઇનાઇટ વર્બની અંદર એ પોતાનું જે ક્રિયાપદ હોય છે એ ટેન્સ પ્રમાણે એટલે કે કાળ પ્રમાણે, પર્સન પ્રમાણે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન અને નંબર સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એક વચન બહુવચન પ્રમાણે એક ક્રિયાપદ બદલાતું નથી, તેથી તેને કહેવાય નોન ફાઇનાઇટ વર્બ. એના સેન્ટેન્સ અહીંયા જરા સમજાવવાની કોશિશ કરું છું. ઓકે, ચાલો જોઈએ. નોન ફાઇનાઇટ વર્બના સેન્ટેન્સ અહીંયા સમજાવું છું. જેરન્ડ એમ કહી શકું, વી લાઇક રીડિંગ. વી લાઇક રીડિંગ. વી લાઇક રીડિંગ એટલે અમને વાંચવું ગમે છે. હવે અહીંયા જો આ વી જે છે એ સબ્જેક્ટ છે, લાઇક જે છે એ વર્બ છે અને રીડિંગ જે છે એ ઓબ્જેક્ટ છે. પરંતુ આપને ખબર છે, અગાઉ પણ આપણે જોઈ ગયા હતા, ઓબ્જેક્ટ જે છે એ ખાસ આપણું નાઉન અથવા પ્રોનાઉન હોય છે. ઓબ્જેક્ટ જે હોય છે એ નાઉન અથવા પ્રોનાઉન હોય છે. તો આ રીડિંગ જે છે એ નાઉન છે. ખાસ ધ્યાન રાખજો, આ રીડિંગ જે છે એ નાઉન છે. અહીંયા હમણાં આપણે મેં તમને કહ્યું કે જેરન્ડ ખાસ કરીને નાઉન અથવા વર્બ તરીકે યુઝ થાય છે. વી લાઇક રીડિંગ. વી લાઇક રીડિંગ એટલે અમને વાંચવું ગમે છે. પરંતુ એમ આપ્યું હોત ને ટુ બીના રૂપ સાથે, આઈ એમ રીડિંગ. ખાસ ધ્યાન રાખજો, આઈ એમ રીડિંગ, તો એ ચાલુ વર્તમાનકાળ થઈ જાય. ઓકે, અહીંયા ચાલુ વર્તમાનકાળ નથી. વી લાઇક રીડિંગ સાદો વર્તમાનકાળ છે, અમને વાંચવું ગમે છે. હવે ધ્યાન આપજો, બીજું એક વાક્ય આપું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ સબ્જેક્ટ આઈ છે, આઈની જગ્યા પર હું સબ્જેક્ટ ચેન્જ કરું છું અને લઈ જાઉં છું હી. તો હી લાઇક્સ રીડિંગ. હી લાઇક્સ રીડિંગ. ઓકે, સબ્જેક્ટ ચેન્જ થયો. સબ્જેક્ટ ચેન્જ થયો તો અહીંયા લાઇકનું લાઇક્સ થઈ ગયું, પરંતુ રીડિંગ જે હતો એમાં કોઈ બદલાવ ન આવ્યો. તો આપણે એમ કહી શકીએ કે આ રીડિંગ જે છે એ નોન ફાઇનાઇટ વર્બ છે. થર્ડ, સબ્જેક્ટ ચેન્જ કર્યા પછી હવે હું ટેન્સ કાળ ચેન્જ કરું છું અને કાળ ચેન્જની અંદર અહીંયા લખું છું સી લાઇકડ. ઓકે, અથવા તો એમ લખી શકું હી લાઇકડ. કાળ મેં ચેન્જ કરી નાખ્યો, હી લાઇક રીડિંગ. તો પણ જુઓ, આપણે વાત કરી તેમ ટેન્સમાં કાળમાં બદલાવ આવે, ઓકે, અથવા તો સબ્જેક્ટના બદલાવ આવે, તો જે ક્રિયાપદમાં બદલાવ થતો હોય, કાળ અથવા તો પર્સનના કારણે જે ક્રિયાપદમાં બદલાવ થતો હોય તેને કહેવાય ફાઇનાઇટ વર્બ. તો આ ત્રણે ત્રણ જોવા જઈએ ને, તો આ ત્રણે ત્રણ ક્રિયાપદને આપણે કહી શકીએ ફાઇનાઇટ વર્બ. ઓકે, પરંતુ આ જે ક્રિયાપદ આવ્યા ને આપણી પાસે એ છે જીરંડ. ઓકે, જીરંડ એટલે વર્તમાન, ખાલી કૃદંત, એટલે કૃદંતને આઈએનજી લાગે છે. તો ચેક કરો, અહીંયા કાળ બદલાયો છતાં જીરંડ નથી બદલાયું. હી વીનું હી થઈ ગયું છતાં અહીંયા આઈએનજી નથી બદલાયું. અહીંયા મેં કાળ આખો ચેન્જ કરી નાખ્યો, વર્તમાન કાળનો ભૂતકાળ કરી નાખ્યો, લાઇકડ, છતાં જે આ કૃદંત છે જીરંડ એ નથી બદલાયું. તો આપણે કહી શકીએ કે આ નોન ફાઇનાઇટ વર્બ છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા ફાઇનાઇટ વર્બ હોય છે અને કયા નોન ફાઇનાઇટ વર્બ હોય છે. ફાઇનાઇટ વર્બ એ કાળ પ્રમાણે અથવા તો સબ્જેક્ટ પ્રમાણે બદલાય, જરૂરિયાત પ્રમાણે. જ્યારે નોન ફાઇનાઇટ વર્બ હોય છે એ કાળમાં બદલાવ આવે કે સબ્જેક્ટમાં બદલાવ આવે છતાં પણ બદલાતા નથી. બીજી વાત કરી કે ખાસ કરીને જે જેરન્ડ હોય છે એ નાઉન તરીકે આવે છે. અહીંયા નાઉન તરીકે લીધા. હજી એક બે ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવે. નાઉન તરીકે સ્મોકિંગ, ખાસ કરીને ઘણી બધી વખત આપણે એડવર્ટાઇઝમાં પણ જોતા હોઈએ છીએ. ઓકે, સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. ઓકે, આ વારંવાર તમે ક્યાંક સાંભળ્યું હશે અથવા વાંચ્યું હશે. સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ એટલે કે ધૂમ્રપાન કરવું, બીડી સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઇટ કોઝ કેન્સર, તેના કારણે કેન્સર પણ થાય છે. તો અહીંયા જે સ્મોકિંગ આવ્યું એ સ્મોકિંગ નાઉન છે અને જે નાઉન છે તે જેરન્ડ છે. સ્મોકિંગ ઇઝ આ નાઉન સબ્જેક્ટ તરીકે આવ્યું છે, એના પછી જો આ વર્બ છે. તો કહેવા એમ માગું છું કે સ્મોકિંગની અંદર આઈએનજી લાગ્યું એ જેરન્ડ છે, એની અંદર બદલાવ ન આવે. સ્મોકિંગ એમને એમ જ રહે. સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. એ જ રીતે આવું એક વાક્ય તમે વારંવાર સાંભળ્યું હશે બીજું, વોકિંગ. વોકિંગ ઇઝ
વોકિંગ ઇઝ ગુડ ફોર અસ, અથવા વોકિંગ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ, આવું તમે સાંભળ્યું હશે. વોકિંગ ઇઝ ગુડ ફોર અસ મીન્સ આપણે દરરોજ થોડુંક તો ચાલવું જ જોઈએ કે જેના કારણે આપણી હેલ્થ સારી રહે. વોકિંગ ઇઝ ગુડ ફોર અસ, વોકિંગ એટલે ચાલવું એ આપણા માટે સારું છે, તો વોકિંગ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ. ઓકે, તો અહીંયા જે વોકિંગ આવ્યું એ નાઉન છે, પણ એ કયું નાઉન છે તો કે આ જેરન્ડ છે. જેરન્ડ એટલે કૃદંત, જેને ખાસ ક્રિયાપદને આઈએનજી લાગે છે અને તે ટેન્સમાં બદલાવને કારણે અથવા તો સબ્જેક્ટના બદલાવને કારણે ચેન્જ નથી થતું. રીડિંગ રીડિંગ રીડિંગ, સ્મોકિંગ એમ જ આવે, વોકિંગ એમ જ આવે, તો આને આપણે કહીએ છીએ જેરન્ડ. ઓકે, ચાલો નેક્સ્ટ બીજું એક આગળ લઈએ જરા, ઇન્ફિનિટી. હવે ઇન્ફિનિટી એટલે શું તો કે હેતુદર્શક ક્રિયાપદ જે હેતુ દર્શાવે. તેમાં શું આવે તો વર્બનું ફર્સ્ટ ફોર્મ એની સાથે ટુ એટલે કે ટુ વાળું ક્રિયાપદનું મૂળરૂપ. માની લો કે એમાં એક વાક્ય આપું, વી વોન્ટ ટુ મીટ ધ પ્રિન્સિપાલ. વી વોન્ટ ટુ મીટ ધ પ્રિન્સિપાલ એટલે અમે પ્રિન્સિપાલને મળવા ઈચ્છીએ છીએ. હવે જોજો ખાસ નેક્સ્ટ બીજું વાક્ય, સબ્જેક્ટ ચેન્જ કરું છું, વીની જગ્યાએ મૂકું છું સી અથવા નેહા. ઓકે, સી વોન્ટ્સ ટુ મીટ ધ પ્રિન્સિપાલ. ચાલો નેક્સ્ટ હજુ એક સેન્ટેન્સ આપું એટલે ખ્યાલ આવે. હવે ટેન્સ ચેન્જ કરું છું અને અહીંયા લખું છું, સબ્જેક્ટ તો ચેન્જ કર્યો પણ ખાસ ટેન્સ ચેન્જ કરું છું. ધે વોન્ટેડ ટુ મીટ ધ પ્રિન્સિપાલ. વોન્ટેડ ટુ મીટ ધ પ્રિન્સિપાલ. હવે ચેક કરો ફરી પાછું, અહીંયા વોન્ટ, વીની સાથે વોન્ટ સાદો વર્તમાન કાળ છે, સીની સાથે વોન્ટ્સ થઈ ગયું અને કાળ ચેન્જ કરતાં વોન્ટનું વોન્ટેડ થઈ ગયું. તો અહીંયા જે આપણે ચેન્જ કર્યા, ઓકે, આ વર્બ જે ચેન્જ કર્યા, ક્રિયાપદના રૂપ જે બદલાયા, તો આને આપણે કહી શકીએ છીએ ફાઇનાઇટ વર્બ. ઓકે, આ ફાઇનાઇટ વર્બ છે કે જે ટેન્સ પ્રમાણે કાળ પ્રમાણે બદલાય છે અને સબ્જેક્ટ પ્રમાણે બદલાય છે. પરંતુ હવે એના પછીનું આ સેકન્ડ ફોર્મ જુઓ, ટુ મીટ ટુ મીટ ટુ મીટ, વી વોન્ટેડ ટુ મીટ, સી વોન્ટ્સ ટુ મીટ, ધે વોન્ટેડ ટુ મીટ. ઓકે, તો અહીંયા જે ટુ મીટ આવ્યા બધા, આ ટુ પછી જે મૂળરૂપ આવ્યા ટૂંકમાં આ છે આપણા ઇન્ફિનિટિવ. એટલે કે આ ઇન્ફિનિટિવ છે અને એ છે નોન ફાઇનાઇટ વર્બ. ચાલો હવે તમને ખ્યાલ આવી ગયો હશે, ફાઇનાઇટ વર્બ એ ટેન્સ પ્રમાણે, પર્સન પ્રમાણે અને સિંગ્યુલર અને પ્લુરલ નંબર પ્રમાણે ચેન્જ થાય. આ ચેન્જ થયા. ઓકે, એટલે આની કહેવાય ફાઇનાઇટ વર્બ. પણ એવા ક્રિયાપદ જે ટેન્સ પ્રમાણે, કાળ પ્રમાણે, પર્સન પ્રમાણે અને નંબર પ્રમાણે ચેન્જ ન થતા હોય તેને કહેવાય નોન ફાઇનાઇટ વર્બ. આ છે ઇન્ફિનિટિવ, ટુ વાળું ક્રિયાપદનું મૂળરૂપ, હેતુ દર્શાવે. શું હેતુ છે? વી વોન્ટ ટુ મીટ. વી વોન્ટ એટલે અમે ઈચ્છીએ છીએ. તમે શું ઈચ્છો છો? હેતુ શું છે તમારો? ટુ મીટ એટલે મળવું. કોને? ધ પ્રિન્સિપાલને. વી વોન્ટ ટુ મીટ ધ પ્રિન્સિપાલ એટલે કે પ્રિન્સિપાલને મળવાનો હેતુ છે. સી વોન્ટ્સ ટુ મીટ ધ પ્રિન્સિપાલ, મળવાનો જ હેતુ છે, મીન્સ અહીંયા હેતુ દર્શાવે છે. એટલે કે આ નોન ફાઇનાઇટ વર્બ છે જે ઇન્ફિનિટિવ છે. આ રીતે એક બીજું વાક્ય આપું એટલે તમને ખ્યાલ આવશે, હી ઇઝ eager to see this movie. He is eager to see this movie. તે આ મૂવી, આ પિક્ચર જોવા માટે આતુર છે. હવે જુઓ, અહીંયા હીની જગ્યાએ આપણે બહુવચન કરી નાખીએ છીએ ધે, તો ધેની સાથે ઇઝની જગ્યાએ વપરાશે આર, એટલે કે ફોર્મ ટુ બીનું ફોર્મ બદલાઈ ગયું. ધે આર eager, અહીંયા તો એ જ રહેશે, ટુ સી ધીસ મૂવી. ધે આર eager to see this movie. અહીંયા ચેન્જ થયું વર્બનું ફોર્મ. અહીંયા જુઓ, ટુ સી સેમનું સેમ, સેમ ટુ સેમ જેમ હતું તેમનું તેમ જ રહ્યું. અહીંયા પાસ્ટ ટેન્સમાં આપણે લઈ જઈએ તો એમ લખી શકીએ, સી વોઝ, ઓકે, એક વચનમાં સી વોઝ, ભૂતકાળમાં લઈ ગયા, સી વોઝ eager ટુ સી, એમ જ રહેશે ધીસ મૂવી. હવે આમાં ચેન્જ કરીએ છીએ પાછું 12 અને અહીંયા લખી નાખીએ છીએ યુ. ઓકે, યુ, તો યુની સાથે વોઝ પછી આવશે, વોઝની જગ્યા પર આવશે વર. યુ વર
eager to see this movie. હવે તો તમને પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે કે જે ફોર્મ ક્રિયાપદના જે રૂપ કાળ પ્રમાણે અને સબ્જેક્ટ પ્રમાણે ચેન્જ થતા હોય તો આ બધા છે ફાઇનાઇટ વર્બ, અને જે ચેન્જ ન થતા હોય એટલે કે તેમના તે મૂળ સ્વરૂપે રહેતા હોય તેને કહેવાય નોન ફાઇનાઇટ વર્બ. એટલે આ છે ટુવાળા બધા આપણા ઇન્ફિનિટિવ હેતુ દર્શક ક્રિયાપદ. હવે આની અંદર જરા જઈએ. ફર્સ્ટ સેકન્ડ તો આપણે સમજ્યા પાર્ટિસિપલ્સ. ઓકે, તો પાર્ટિસિપલ્સની અંદર બે પાર્ટિસિપલ્સ છે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલ. વાક્ય લઈએ, સેન્ટેન્સ લઈએ એટલે ખ્યાલ આવશે. 13 ઓકે, 13મું વાક્ય લઈએ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલ, ખાસ કરીને વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. એક પ્રેઝન્ટ પાર્ટિસિપલનું વાક્ય લઈએ પહેલાં સૌ પ્રથમ. બહુ મસ્ત એક સેન્ટેન્સ છે. વી always worship the rising sun and enjoy the setting sun. ચાલો જો, વી ઓલવેઝ વર્શિપ ધ રાઇઝિંગ સન. વી ઓલવેઝ વર્શિપ ધ રાઇઝિંગ સનનો મિનિંગ થાય આપણે હંમેશા ઉગતા સૂરજની પૂજા કરીએ છીએ. વર્શિપ એટલે પૂજા કરવી. વી ઓલવેઝ વર્શિપ ધ રાઇઝિંગ સન, આપણે હંમેશા ઉગતા સૂરજની પૂજા કરીએ છીએ. એન્ડ એન્જોય ધ સેટિંગ સન, અને આથમતા સૂર્યનો એન્જોય એટલે આનંદ માણીએ છીએ. આપણે ઘણી બધી હિલ સ્ટેશન ઉપર સેટિંગ સન જોવા જતા હોઈએ છીએ. ઓકે, તો ખાસ કરીને જ્યારે સૂરજ ઉગતો હોય ત્યારે આપણે એની પૂજા કરતા હોઈએ છીએ બધા મોસ્ટ ઓફલી, અને જ્યારે સૂરજ આથમતો હોય ત્યારે આપણે એન્જોય કરતા હોઈએ છીએ. સેમ ટુ સેમ એ જ રીતે વ્યક્તિની લાઈફમાં પણ બનતું હોય. જ્યારે કોઈ વ્યક્તિ પ્રગતિ કરતો હોય ત્યારે એની વાહ થતી હોય, અને જ્યારે કોઈ વ્યક્તિ પ્રગતિ કર્યા બાદ અધોગતિ તરફ જતો હોય ત્યારે લોકો એની ખરાબ કે અન્ય કોઈ પણ વાતો કરતા હોય, મીન્સ એન્જોય કરતા હોય છે એની પડતી તરફની. બહુ મસ્ત એક ગુડ થોટ વી કેન સે, એક સરસ સુવિચાર છે. હવે આની અંદર જુઓ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. વી ઓલવેઝ વર્શિપ ધ રાઇઝિંગ સન. સન છે પણ કેવો સન? રાઇઝિંગ સન. તો આ સન એ નાઉન છે અને રાઇઝિંગ સન જે છે એ એક્ઝેક્ટિવ છે, અને ખરેખર જે આ એક્ઝેક્ટિવ છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, એટલે કે વર્તમાન કૃદંત છે. આ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. ઓકે, વી ઓલવેઝ વર્શિપ ધ રાઇઝિંગ સન. સન છે પણ એની આગળ શું મૂક્યું? રાઇઝિંગ એટલે ઉગતો સૂરજ. એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, એક્ઝેક્ટિવ છે. એ રીતે વી એન્જોય ધ સેટિંગ સન. સન છે એ નાઉન છે પણ એની આગળ આવતું સેટિંગ એ એક્ઝેક્ટિવ છે, અને એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંતમાં ક્રિયાપદને આઈએનજી લાગે. ખાલી કૃદંત જેરન છે એમાં પણ ક્રિયાપદને આઈએનજી લાગે, અને વર્તમાન કૃદંતમાં પણ ક્રિયાપદને આઈએનજી લાગે. પણ ખાસ જેરન જે છે એ નાઉન તરીકે વપરાય. જો આ રીતે કર્તા ક્રિયાપદને કર્મ, આ નાઉન તરીકે વપરાયું. રીડિંગ. અહીંયા સબ્જેક્ટ તરીકે નાઉન તરીકે વપરાયું. જ્યારે આ છે એટલે કે વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત ખાસ કરીને એક્ઝેક્ટિવ તરીકે વપરાય છે. નામના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે કે વિશેષણ. એટલે સન પણ કેવો સન? રાઇઝિંગ એટલે ઉગતો સૂરજ, ક્રિયા ચાલુ એવું બતાવે. સન પણ કેવો સન? આથમતો સન. આથમતો સન એટલે ક્રિયા ચાલુ એવું દર્શાવે, જે આઈએનજી દર્શાવે. એક હજુ વાક્ય આપીએ, નંબર 14. વી શો અ ડાન્સિંગ પીકોક. અમે જોયું. વી સો એટલે મેં જોયું. શું જોયું? ડાન્સિંગ પીકોક એટલે નૃત્ય કરતો નાચતો મોર જોયું. ઓકે, તો મોર જે છે એ નાઉન છે, પણ નામના અર્થમાં વધારો કરતો આ જે વર્ડ છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. એક એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે આવ્યું, એ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંતને આઈએનજી લાગે અને ખાલી કૃદંતને પણ આઈએનજી લાગે. એટલે ધ્યાન રાખજો, આ રાઇઝિંગ સનમાં રાઇઝિંગ જે છે એ વર્તમાન કૃદંત છે, વિશેષણ તરીકે આવ્યું. સેટિંગ સનની અંદર સેટિંગ છે, વર્તમાન કૃદંત છે, વિશેષણ તરીકે આવ્યું.
ડાન્સિંગ પીકોકની અંદર આઈએનજી ડાન્સિંગ જે છે વર્તમાન કૃદંત છે એ વિશેષણ તરીકે આવ્યું. એટલે ઓકે, ખ્યાલ આવી ગયો હશે તમને કે વર્તમાન કૃદંત જે હોય છે એ આઈએનજીનું સ્વરૂપ ધારણ કરે, એની અંદર પણ કોઈ બદલાવ આવતો નથી. જો અહીંયા વી સો જે છે, હવે માનો કે કદાચ આપણે માનો કે આ ક્રિયાપદને ચેન્જ કરીએ, વી સો એની જગ્યાએ આપણે એમ મૂકી શકીએ કે આઈ સી. જો કાળમાં બદલાવ આવી ગયો અહીંયા, એટલે ક્રિયાપદનું રૂપ બદલાઈ ગયું, પરંતુ આ ડાન્સિંગ નહીં ચેન્જ થાય. આઈ સી એટલે હું જોઉં છું અ ડાન્સિંગ પીકોક. ઓકે, આઈ સી એટલે હું જોઉં છું ડાન્સિંગ પીકોક, એટલે કે હું કળા કરતો, નૃત્ય કરતો મોર જોઉં છું. જો આ ડાન્સિંગ સેમ ટુ સેમ એનું એ જ રહ્યું. ઓકે, એમાં બદલાવ નથી આવતો, પરંતુ અહીંયા બદલાવ આવી ગયો તો આપણે એમ કહી શકીએ કે સો અને સી જે છે એ ફાઇનાઇટ વર્બ છે, અને આ ડાન્સિંગ જે છે, સેટિંગ જે છે, રાઇઝિંગ છે તે નોન ફાઇનાઇટ વર્બ છે. હવે પાસ્ટ પાર્ટિસિપલ ઉપર જરા જઈએ. નંબર 16 ભૂતકૃદંત. આમ તો ભૂતકૃદના રૂપ આપને ખ્યાલ છે, એમ આપણે મોઢે કરવા પડે V1 V2 અને V3. ગો વેન્ટ ગોન, ડ્રિંક ડ્રેન્ક ડ્રંક, સી સો સીન. આ જે થર્ડ ફોર્મ છે સીન, ગોન, ડ્રિંક ડ્રેન્ક ડ્રંક, એ બધા પાસ્ટ પાર્ટિસિપલ છે. અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ પણ વિશેષણ તરીકે વાપરવામાં આવે છે. સેન્ટેન્સ લઈએ એટલે ખ્યાલ આવશે આપણને. નેહા હેવ broken toys. ચાલો જો, નેહા હેઝ બ્રોકન ટોયસ, એટલે કે નેહા પાસે બ્રોકન એટલે તૂટેલા. આ ભૂતકૃદંત છે, પાસ્ટ પાર્ટિસિપલ છે. બ્રોકન જે છે એ પાસ્ટ પાર્ટિસિપલ છે, મીન્સ V3 છે ક્રિયાપદનું ત્રીજું રૂપ, અને આ ટોયસ જે છે એ નાઉન છે. ચાલો જુઓ, નેહા હેઝ બ્રોકન ટોયસ એટલે નેહા પાસે તૂટેલા રમકડા છે. ખાસ કરીને તમે જોયું હશે, આવો એક વર્ડ તમે સાંભળ્યો હશે, બ્રોકન હાર્ટ. વેરી ફેમસ, બ્રોકન હાર્ટ, તૂટેલું હૃદય. ઓકે, અહીંયા બ્રોકન જે છે પાસ્ટ પાર્ટિસિપલ છે, હાર્ટ જે છે નાઉન છે. આ નાઉનના અર્થમાં વધારો કરતો આ પાસ્ટ પાર્ટિસિપલ જે છે એ એક્ઝેક્ટિવ છે, એટલે કે વિશેષણ છે. એ જ રીતે અહીંયા ટોયસ એટલે રમકડા, પણ કેવા રમકડા? બ્રોકન એટલે તૂટેલા. તો અહીંયા પણ આ એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ રૂપે વપરાયું છે પાસ્ટ પાર્ટિસિપલ. એ રીતે એક બીજું વાક્ય આપું. મિસ્ટર વ્યાસ ઇઝ અ લર્નેડ મેન. મિસ્ટર વ્યાસ ઇઝ અ લર્નેડ મેન. હવે અહીંયા જો, આ લર્નેડ જે છે એ પાસ્ટ પાર્ટિસિપલ છે, V3 ભૂતકૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત છે. મેન જે છે એ નાઉન છે, પરંતુ આ પાસ્ટ પાર્ટિસિપલ પણ કઈ રીતે વપરાયું છે? તો કે એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે વપરાયું છે. નામના અર્થમાં વધારો કરતો શબ્દ એ વિશેષણ છે. મિસ્ટર વ્યાસ ઇઝ અ લર્નેડ મેન. મિસ્ટર વ્યાસ છે પણ કેવા વ્યક્તિ છે? લર્નેડ એટલે ભણેલા, બ્રોકન એટલે તૂટેલું, પાછળ લ એવો એનો મિનિંગ નીકળતો હોય છે. નેહા ઇઝ અ બ્રોકન ટોયસ એટલે નેહા પાસે તૂટેલા રમકડા છે. મિસ્ટર વ્યાસ ઇઝ અ લર્નેડ મેન એટલે મિસ્ટર વ્યાસ એક ભણેલા વ્યક્તિ છે. ઓકે, હવે ખાસ ધ્યાન આપો, આ નેહા પછી જે આ સબ્જેક્ટ પછી આ વર્બ છે, તો આની અંદર ચેન્જ થાય. અહીંયા આપણે એમ લખવું હોય તો એમ લખી શકીએ આઈ હેવ, પણ આ બ્રોકન તો તેમનું તેમ જ રહેશે. આઈ હેવ બ્રોકન ટોયસ, તો બ્રોકન સેમ એનું જ રહ્યું, તો એને કહેવાય નોન ફાઇનાઇટ વર્બ. એવી રીતે મિસ્ટર વ્યાસ ઇઝ જે છે એની જગ્યાએ આપણે માની લો કે આમ મૂકી દઈએ, બહુવચન લઈએ, વી આર, માનો કે આમ મૂકીએ વી આર, તો ઇઝનું આર થઈ ગયું. હવે અહીંયા લર્નેડ છે એ નીકળી જશે, વી આર લર્નેડ, અને એમએનનું થઈ જશે MEN. વી આર લર્નેડ મેન, બહુવચન કરી નાખ્યું આપણે. તો જ્યારે સબ્જેક્ટ પ્લુરલ થઈ ગયું તો વર્બ પણ પ્લુરલ થઈ ગયું. સબ્જેક્ટ સિંગ્યુલર હતું તો અહીંયા વર્બ સિંગ્યુલર હતું. તો આ ઇઝ આર હેવ હેઝ ઇઝ આર જે છે એને કહેવાય ફાઇનાઇટ વર્બ, પરંતુ જે ભૂતકૃદંતનું રૂપ સેમ ટુ સેમ એ જ રહે છે, બ્રોકનનું બ્રોકન, લર્નેડનું લર્નેડ, તો તેને કહેવાય નોન ફાઇનાઇટ વર્બ. એટલે કે એવા ક્રિયાપદ કે જેની કાળના આધારે અથવા તો પર્સનના આધારે અથવા તો નંબરના આધારે કોઈ બદલાવ નથી આવતો, તેને કહેવાય નોન ફાઇનાઇટ વર્બ. ઓકે, આશા રાખું કે હવે તમને ખાસ ખ્યાલ આવી ગયો હશે શું હોય છે નોન ફાઇનાઇટ વર્બની અંદર. જેરન્ડ, ઇન્ફિનિટિવ અને પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, ખરેખર
તમને ગમ્યું હશે. જો ગમ્યું હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, અને જો તમને એમ લાગતું હોય કે બીજાને પણ ગમશે તો જરૂરથી શેર કરજો, અને ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. નાવ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ.